હેલો, કેમ છો બધા મજામાં? આજે મારા ભત્રીજા પ્રહર્ષનો પીહુભાઈનો મુંડન સંસ્કાર વિધિ હોવાથી અમે બધા આજે ગયા છીએ અમારા દાડે દર્શન કરવા અને પીહુભાઈની લટ લેવા. અમારામાં એવું હોય છે કે નિયાણીઓ હોય એ ભત્રીજાની એટલે કે ફૈયો હોય તે ભત્રીજાની લટ લે, એટલે બધા અમે મારા દાદાના સ્થાનકે ગયા છીએ. આ મોટા ફઈ છે એ પેલા લટ લઈ રહ્યા છે અને એના પછી આવશે મારો વારો. અને આ આવી ગયા જુઓ. હા, પીહુભાઈને લટ લીધી અને એ તો મોજમાં જ હતો. એને તો મજા, એને તો એવું જ થતું હતું આ બધું શું થઈ રહ્યું છે. આ મારા ફઈ છે તેઓ પણ લટ લઈ રહ્યા છે અને અમને બધાને જોઈને અમારી બે નાની, હા એ પણ આ પીહુભાઈની બહેનો છે, એને પણ ઈચ્છા થઈ અમે પણ લટ લઈએ. એના પછી આ મારા જેઠા બાપા છે તેના સ્થાનકે અમે દર્શન કરવા આવી ગયા છીએ. અમે હંમેશા અમારા બધા સારા નરસા પ્રસંગે જેઠા બાપાને યાદ કરતા જ હોઈએ છીએ. તો ત્યાં અમે પગે લગાડવા આવ્યા પીહુભાઈને. અને આ જુઓ અમારો ઘરનો એટલો તોફાની છે, જો કેવો ફરે છે અને દાદીને દોડાવે છે બરાબરનો. હા, એને તો મજા જ પડી ગઈ હતી. અને હવે વારો આવી ગયો મુંડનનો. મુંડન સંસ્કાર આપણા 16 સંસ્કારમાંના એક હોય છે, એટલે આપણે છોકરાઓનું મુંડન તો અવશ્ય કરાવીએ જ છીએ. જુઓ કેવો શાંતિથી બેઠો છે અને મમ્મી એને શેરું બતાવી અને વાતો કરાવી રહી છે અને મસ્ત કોઈ પણ જાતનું આમ પકડ્યા વગર નિરાંતે એનું મુંડન કરાવ્યું. અને જો આમ શાંતિથી અત્યારે કરી રહ્યો છે, પણ જેવો એને છે ને આગળ ફરવાનો વારો આવ્યો ને મુંડન કરવાનો, એટલે પછી એને એમ થયું કે હવે આ કંઈક થઈ રહ્યું છે. અને ભાઈએ કર્યું રોવાનું ચાલુ. આમ તો બહુ હોશિયાર છે અને બધી વાતની ખબર પડી જ જાય છે અને એમ સારું છે, શાંત છે, ડાયો છે. અને હવે જુઓ આવી ગયો નાવાનો વારો. હા, મુંડન સરસ મજાનું થઈ ગયું, શાંતિથી પતી ગયું. પછી છેલ્લે રોવાનું ચાલુ કર્યું. શાંતિથી નાયા પણ રોતા રોતા જ નાયો. જુઓ કેવો રોવે છે, એટલી દયા આવે જોઈને. હા, અમારા પીહુભાઈ થઈ ગયા તૈયાર. જુઓ કેવું જોવે છે કે આ બધું શું થાય છે આજે. ચલો, સૌથી પહેલાં એના મુંડનમાં મસ્ત મજાના સાથીઓ કરી અને શરૂઆત કરી તેને વધાવવાની. અને મસ્ત એટલો આમ શાંતિથી બેઠો હતો ને, મજા આવી જાય જોવાની. અને હવે તો ઓળખાતું જ નથી. પહેલાં તો એની મમ્મી એને 3 ચોટીઓ બનાવી દેતી હતી. એટલા મસ્ત વાળ હતા ને, હવે ખબર નહીં કેવા વાળ આવશે. જો આ બધા એને વધાવી રહ્યા છે હવે વારાફરથી. હા, આગળનું ભાઈ આવી ગયા. એનું પણ કર્યું જ હતું હમણાં 2 મહિના પહેલાં જ. આ મારા ફઈ છે. હા, વારાફરથી બધી બહેનો છે, બાઈઓ બધી વધાવા આવી રહી છે. અને જો પૈસા લેવાની તો કેવી મોજ પડી ગઈ. આ પીહુના દાડી. હા, છે ને આ રોવા લાગે એટલે મોઢામાં કંઈક મૂકી દઈએ તો મસ્ત મજાનું પાછું રમવા લાગી જાય. હા, આ પીહુના મોટા દાડી. આ પણ દાડી છે પીહુના. હા, એની મમ્મી જો કેવું ખવડાવે તો મસ્ત મજાનો. આ પીહુના નાનીમાં. હા, એ છે ને વચ્ચે કા મમ્મી આવી ગઈ. હા, બધાને બહુ મજા પડી ગઈ ને. નાના આવ્યા, દાદા આવ્યા. આપણા આવા હિન્દુ સંસ્કૃતિ મુજબના જો આવા પ્રસંગો હોય છે, કેવી મોજ પડી જાય બધાને ભેગા થવાની. અને જો હવે આવ્યો મેન જમણવારનો વારો. મસ્ત મજાનું ભોજન હતું. સમોસા, શ્રીખંડ ખાવાની મજા જ પડી ગઈ છે ને. મસ્ત જયસુખના સમોસા હતા, ભુજથી લઈને આવ્યા હતા નાના નાની. અને જો બધા મોજથી જમે છે. અમારા ભાઈઓ, ભાભીઓ, બહેનો, જીજાજી.